નમસ્કાર, સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ત્યાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી, એટલે કે પાણી વયું જાય ને એની પહેલા પાળ બાંધી લો તો પાણી કામ લાગે। પરંતુ અત્યારની જે નીતિ છે, અત્યારના જે નિયમો છે, એ નિયમો એવા જ છે કે પાણી જતું રહે પછી આપણે પાળ બાંધવાના પ્રયત્ન કરીએ। હું વાત આ દેશના, ગુજરાતના ખેડૂતો માટે કરી રહ્યો છું સાહેબ, કે જ્યારે ખેડૂતોના ખેતરમાં મબલક પાક ઉત્પન્ન થયો હોય ત્યારે એ પાક માર્કેટમાં વહેંચવા જાય તો ખેડૂતોને પૂરતા પૈસા ના મળે। સાંભળજો, વાત એ બહુ સિમ્પલ છે અને આ વાત એ બધાને દેખાય છે। એવું નથી કે આ વાત સરકારને કે રાજકીય પક્ષોને કે પછી કૃષિ વિભાગને કે ભારત સરકારના જે કોઈ આયાત અને નિકાસ કરતા ડિપાર્ટમેન્ટ છે ને નથી દેખાતી, બધાને આ વાત દેખાય છે, તમામ લોકોને। અને એ આખી વાત એવી છે કે જ્યારે ખેડૂતના ખેતરની અંદર પાક તૈયાર થયો હોય ત્યારે એ પાકનો ભાવ એ માર્કેટની અંદર પૂરતો ના મળે, પરંતુ જ્યારે ખેડૂતને કોઈ પાક પોતાના ખેતરમાં વાવવો છે ને બિયારણ લાવવું છે ત્યારે ખેડૂતને એ જ વસ્તુના ડબલ ભાવ આપવા પડે। એટલે કે ક્યાંક ખેડૂત માટે જે ભાવ, સમકક્ષ ભાવ લાવવામાં સરકાર અથવા તો અધિકારીઓની નીતિ એ બિલકુલ નિષ્ફળ છે। બીજું કે જ્યારે મબલક પાકનું ઉત્પાદન થયું હોય, એટલે કે બહોળા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થયું હોય અને એ પાકની ડિમાન્ડ એ દેશની બહાર વધારે હોય, એની નિકાસ થતી હોય, દાખલા તરીકે સૌરાષ્ટ્રની જે ડુંગળી છે એ ડુંગળી હાઈએસ્ટ બાંગ્લાદેશની અંદર નિકાસ થતી હતી અને એક જ ઝાટકે તાત્કાલિક ખબર નહીં કોનું મગજ ફરી ગયું અને એક જ ઝાટકે નિકાસ બંધ। કેમ કે ભાવ વધી જાય છે। મને એ વાતનો જવાબ આપે જેને પણ નિકાસ બંધ કરી હોય। ઠીક છે કે હમણાં થોડા સમય પહેલા ફરી બુદ્ધિ આવીને નિકાસ આજથી ચાલુ કરી, પરંતુ શું કામની? હજારો લાખો ટન ડુંગળીઓ બરબાદ થઈ ગઈ, બગડી ગઈ, ખેડૂતોની 2 રૂપિયા કિલો ગઈ, મફતમાં ગઈ, ફેંકી દીધી। એટલે જે આખી આ નીતિ છે, અથવા તો 20% શહેરની અંદર વસતા લોકો માટેનું વિચારાય છે, 75% ખેતી કરતા ખેડૂતોનો વિચાર કેમ નથી આવતો? સીધું અને સટ પ્રસ્તુત છે ડુંગળીના નિકાસ પર રાજનીતિ તેજ। તો આખરે સરકારને મોડું જ્ઞાન થયું અને કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો। કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે સરકારના નિર્ણયને લોલીપોપ ગણાવ્યો છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર નિશાન સાધ્યું। નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી લોલીપોપ સમાન છે। ડુંગળીના નિકાસની ડુંગળીના નિકાસની છૂટ આપવાથી ખેડૂતને કોઈ ફાયદો નહીં, આવું કોંગ્રેસે કહી દીધું છે। રાજનીતિ તેજ થઈ ગઈ છે। એ જ સરકાર છે કે જેને એક જ વિચારે રાતોરાત ખેડૂતોને બમ્પર ભાવ મળી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડની અંદર સૌરાષ્ટ્રની ડુંગળીઓની બોલબાલા હતી, ભાવ એ ક્યાંય સુધી પહોંચી ગયા હતા અને ડુંગળીની નિકાસ પણ થઈ રહી હતી। બાંગ્લાદેશમાં ખૂબ ડિમાન્ડ હતી સૌરાષ્ટ્રની ડુંગળીઓની, જો કે નિકાસબંધી બંધ કરી દેવામાં આવી હતી અને આખરે ફરી એક વખત મોડે જ્ઞાન થયું કે ના, નિકાસબંધીને આપણે ચાલુ કરી દેવી જોઈએ અને આખરે નિકાસબંધી ચાલુ કરવામાં આવી। પણ રાજનીતિ તેજ થઈ છે। ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। શક્તિસિંહ ગોહિલે પણ આજે સરકારને ઘેરી તો સરકારે પણ સામે જવાબો આપવાના પ્રયત્ન કર્યા। શું આક્ષેપો થઈ રહ્યા છે, રાજનીતિ થઈ રહી છે, એ પણ આપણે જોઈ લઈએ। કેન્દ્રની સરકારે ડુંગળીની નિકાસબંધી હતી એ ઉઠાવી અને નિકાસ કરવા માટેનો નિર્ણય લીધો છે। લાખો ખેડૂતોને એમનો ફાયદો થવાનો છે। ગુજરાતના ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી આપણા બંને કેન્દ્રીય મંત્રી
માનની અમિતભાઈ શાહ, માનની મનસુખભાઈ માંડવિયા દ્વારા કેન્દ્રની અંદર જે પ્રકારનો નિર્ણય કરાવવામાં આવ્યો છે, ખેડૂતો વતી હું તેમને અભિનંદન આપું છું. ડુંગળી છે એ પેરિશેબલ ગુડ્સ, એટલે કે બગડી જાય, નાશ પામી જાય એવા પ્રકારની ખેત પેદાશ છે. અને આમે ખેડૂત પાસે સંગ્રહ કરવા માટે એવી આર્થિક વ્યવસ્થા નથી હોતી કે મોટા કોલ્ડ સ્ટોરેજ નથી. પરિણામે ખેડૂતોએ નજીવા ભાવે પોતાની ડુંગળીઓ વેચી દીધી અને હવે આ સરકાર 3 લાખ મેટ્રિક ટન, માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપે છે. આનાથી શું ફાયદો થવાનો? ક્યાં ખેડૂતને ફાયદો થવાનો? માત્ર મતો આ ચૂંટણી આવે છે ને એટલે આ લોલીપોપ જેવી જાહેરાત છે. તો આખરે લગભગ 1 મહિનાના સમય બાદ ફરી જ્ઞાન થયું. જો કે ખેડૂતોની અને એ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ હોય, ભાવનગર હોય, ગોંડલ હોય, તમામની એક જ અરજ હતી. ત્યાંના નેતાઓ ભલે ભાજપના હોય, કોંગ્રેસના હોય, તમામની એક જ વાત હતી કે આ નિકાસને જે રીતે બંધ કરવામાં આવી, તાત્કાલિક આ નિકાસ છોડી દેવામાં આવી. કારણ કે દ્રશ્યો મેં જોયેલા છે, આ ટીવી સ્ક્રીન પર જ મેં જોયા હતા કે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા હતા. ગરીબ અને મધ્યમ વર્ગીય ખેડૂતો પોતાની ડુંગળી મફતમાં આપતા હતા. ઘણા બધા ખેડૂતો તો એવા પણ હતા કે જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ડીઝલ બગાડી અને ત્યાં પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ પણ તેમને ભાવ ન મળતા ખેડૂતો એ નિરાશ થયા હતા. આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા જે તમામ મહેમાનો છે, તમામ મહેમાનોને આપણે આમંત્રિત કરીશું. પરંતુ સૌથી પહેલા જે ખેડૂત નેતા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. લાલપત્તી ડુંગળી છે અને લાલપત્તી ડુંગળીની સીઝન પૂરી થઈ. આ ડુંગળી લણણી કર્યા પછી એની આયુષ્ય 15 થી 20 દિવસની હોય છે. ત્યાં સુધીમાં એનો નિકાલ કરી દેવો પડતો હોય છે. કેન્દ્ર સરકારે જે 4 મહિના પહેલા પ્રતિબંધ મૂક્યો, આજે ડુંગળી માર્કેટિંગ યાર્ડોની અંદર આવતી બંધ થઈ. ખેડૂતોએ ઉભા પાકમાં રોટાવેટરો ફેરવી દીધા, રોડ ઉપર ડુંગળીઓ નાખી અને 200 રૂપિયાના મામૂલી ભાવે ખેડૂતો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા. આજે ખેડૂતો પાસે ડુંગળી નથી, ત્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય હટાવ્યો છે. જોકે નિર્ણય ત્યારે હટાવવામાં આવ્યો છે કે જ્યારે ખેડૂતોએ પોતાની ડુંગળીઓમાં રોટાવેટર ફેરવી દીધા છે. ઘણા બધા ખેડૂતોએ પોતાની ડુંગળી સસ્તા ભાવે પણ વેચી દીધી છે. ખેડૂતો પાસે ખાસ એવી કોઈ સ્ટોરેજ સિસ્ટમ નથી હોતી. અત્યારે જે રીતે સરકારે જાહેર કર્યું છે કે હવે નિકાસ કરી શકાશે, નિકાસને છૂટ આપી છે, પરંતુ જે પીક સમય હતો કે જ્યારે ડુંગળીઓનો પાક એ તૈયાર થયો હતો, ખેડૂતોના ખેતરમાં રેડી હતો, ખેડૂતે સીધો જે પાક ભરી અને માર્કેટિંગ યાર્ડ જઈ અને પોતાના પૈસા રોકડા કરી લેવાના હતા. ખેડૂતને પોતાની મહેનતનો પરસેવાની કમાઈ મળવાની હતી. પરંતુ એ જ પીક સમયમાં આપણે જ્યારે કહીએ ને કે વરસાદ આવે ત્યારે પાળ બાંધેલી હોય તો તળાવ ભરાય, ડેમ ભરાય, સરોવર ભરાય. અહીંયા એવું જ થયું કે જ્યારે ડુંગળી તૈયાર હતી ત્યારે એ ડુંગળીની નિકાસને બંધ કરવામાં આવી અને અત્યારે ખોલવામાં આવી છે. ખબર નહીં હવે ખેડૂતને કેટલો ફાયદો થશે, પરંતુ રાજનીતિ ચોક્કસ થઈ રહી છે. અને આ જ ચર્ચામાં આપણી સાથે પાલ આંબલિયા જોડાયા છે, કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. પાલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશભાઈ દેસાઈ જોડાયા છે. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સાથે જ ખેડૂત આગેવાન રમેશ ભોરાણીયા આપણી સાથે જોડાયા છે. રમેશ ભોરાણીયા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા મારે આજે જવાબ એ ભારતીય જનતા પાર્ટીના દેસાઈભાઈ પાસેથી લેવો છે કે દેસાઈભાઈ, આપણે સરકારે, જો કે તમારી સરકાર છે એટલે પેલા આપણે કીધું કે નહીં, બંધ, સ્ટોપ, નથી મોકલવી ડુંગળી બહાર, ભાવ વધી જશે, આપણે ભાવને કંટ્રોલ કરવાના છે. અને ફરી આજે ફરી વિચાર આવ્યો કે નહીં, ખેડૂતોને નુકસાન થઈ જાય છે એટલે ફરી આપણે નિકાસને જવા દીધી. એટલે આ સ્ટ્રેટર્જી હશે ને, કંઈક તો ગણિતો હશે ને, ગણિતો સમજવા છે કે આપણે આવું શું કામ કર્યું. કિશનભાઈ, સૌ પ્રથમ તો ગુજરાતના સૌ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન કે કેન્દ્રની સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે. હા, પણ આ નિર્ણય પણ કેન્દ્રે જ કર્યો તો બંધ કરવાનો, એટલે એના ઉપર કિશનભાઈ, બોલશો તો મને હું એ વધારે વાત પણ કરું છું. આ દેશમાં ખેડૂતો અને ઉપભોક્તાઓ એ બંનેને બેલેન્સ કરવાનું કામ સરકારનું છે. બિલકુલ છે. જ્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય ત્યારે પણ એ જ સરકાર પિક્ચરમાં આવી અને ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળી રહે એ માટેની ચિંતા કરતી હોય છે. જ્યારે ઉપભોક્તાઓને બહુ વધારે પડતી મોંઘવારીનો માર સહન ના કરવો પડે એટલા માટે એને પણ કંટ્રોલ કરવી એ સરકારની જવાબદારી છે. ચોક્કસ. અને એના જ ભાગરૂપે
સૌપ્રથમ જ્યારે ડુંગળી મોંઘી થવાની શરૂઆત થઈ ત્યારે ડાયરેક્ટલી તમે જેમ કીધું એમ એક ઝાટકે જ પ્રતિબંધ મૂક્યો એવું નથી. એમાં સૌપ્રથમ આપણે એની ડ્યુટી વધારી હતી, એ ડ્યુટી 40% સુધીની કરી હતી અને એમાં પણ ભાવ કંટ્રોલમાં ના રહેતા ના છૂટકે સરકારે આ નિર્ણય લેવો પડ્યો હતો. પણ ભારતીય જનતા પાર્ટીના માનનીય સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી અને ગુજરાતના ખેડૂતોને ક્યાંય નુકસાન ન જાય એ માટેની રજૂઆતોને ધ્યાનમાં લઈ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને મનસુખભાઈ માંડવિયા સાહેબની મીટિંગ થઈ અને એમાં નિર્ણય લેવાયો કે ડુંગળીનું એક્સપોર્ટ ફરીથી ચાલુ કરવું. એટલે આ એક ખૂબ જ હકારાત્મક અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવાયેલો ખેડૂતને હિતલક્ષી નિર્ણય છે. બિલકુલ. ચલો મહેશભાઈની વાતને માની લઈએ. પાલ આંબલિયા, શું આ જે નિકાસ બંધ કરવામાં આવી એનાથી ભાવમાં કોઈ રાહત ખરી? અને બીજું કે સડનલી બંધ થયેલી અને સડનલી ચાલુ કરવામાં આવી, આમાં ખેડૂતોનું કેટલું નુકસાન? બિલકુલ. પાલભાઈ, કદાચ ટેકનિકલી એમનો અવાજ નથી આવતો, ફરી એમને જોડીશું. જી જી પાલભાઈ. જી જી અવાજ નથી આવતો. આવી ગયો. હા જી, અવાજ આવે છે? ડન ડન ડન, બોલો. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કહેવા માંગુ છું કે મહેશભાઈ અને મહેશભાઈની જેમ ભાજપના કેટલાય પ્રવક્તાઓ કેટલી ચેનલોમાં આજથી 1.5 મહિના પહેલા 2 મહિના પહેલા જ્યારે ડિબેટ કરતા હતા ત્યારે પોતે સ્વીકારતા હતા કે આ ડુંગળી છે એ ડુંગળી પેરિશેબલ ગુડ્સ છે, જે નાશવંત ગુડ શું કહે જણસ છે અને એ વધીને મહિનો દિવસ વધારેમાં વધારે રહી શકે. તો આ નિર્ણય છે 8 ડિસેમ્બરે નિર્ણય નિકાસબંધીનો લેવાયો હતો. આજે એને 2 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે. ત્યારે સવાલ એ છે કે નાશવંત હતી, 1 મહિનામાં નાશ થઈ જાય એમ હતી અને 1 મહિનામાં નાશ થઈ જાય એવી ડુંગળીનો 2 મહિના પછી નિકાસ હટાવવાનો નિર્ણય. અને એ ભાઈએ કહ્યું કે અમારા ધારાસભ્યો, સંસદ સભ્યોની રજૂઆતોના કારણે આ નિર્ણય થયો છે. તો તમારા ધારાસભ્યોને, તમારા સંસદ સભ્યોને, તમારા પ્રવક્તાશ્રીઓ જે ચેનલોમાં ડિબેટોમાં રાડો દેતા હતા કે આ 15 દિવસ સુધી જ આ ગુડ્સ રહી શકે એમ છે, તો 15 દિવસની અંદર નિર્ણય કેમ ના લેવાયો? નંબર 1. નંબર 2, કિશન, ત્યારે હું કહેતો હતો કે આ સરકાર નિર્ણય ક્યારે આ હટાવશે? કે જ્યારે ખેડૂતોની ડુંગળી છે એ વેપારીઓ પાસે પહોંચી જશે પછી આ નિર્ણય હટશે. આ મારી જે ભવિષ્યવાણી આજથી 1.5 મહિના પહેલા હતી એ સાચી પડી. નંબર 3, જે ડુંગળીનો નિકાસની છૂટ આપવામાં આવી છે, જે નિકાસની છૂટ આપવામાં આવી છે, કેટલી આવી છે? તો કે માત્ર 3 લાખ મેટ્રિક ટન. હવે ભારતની અંદર 2,30,000 મેટ્રિક ટન ડુંગળીનું આપણે ઉત્પાદન છે. 2,30,000 માંથી માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને છૂટ દેવી, આ તો અને એને પાછો મોટો નિર્ણય ગણાવવો, અમિતભાઈ અને મનસુખભાઈ માંડવિયાનો મોટો નિર્ણય ગણાવવો. તો મારો સવાલ એ છે કે અમિતભાઈ અને મનસુખભાઈ માંડવિયા શ્રીને એટલી ખબર નહીં હોય કે 2,30,000 મેટ્રિક ટનમાંથી માત્ર 3 લાખ મેટ્રિક ટનની આપણે છૂટ દઈએ તો એનાથી ખેડૂતોને શું ફાયદો? ટકાવારી ગણવા જઈએ તો ટોટલ 1 કે 1.5% પણ નથી થતી. આ 2,30,000 મેટ્રિક ટનની ભાગમાં આવે છે. ભારતના ખેડૂતોના ભાગે 1 કિલો નિકાસની છૂટ 1 કિલો આવે છે ભાગે 1 કિલો. એક ડુંગળી ખેડૂતો વેચવા જાય. એટલે આ સમજવા જેવી સરકારની નીતિ છે. આ કેવા પૂરતી વાત છે કિશન કે અમે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે, બાકી સરકારની નીતિ બહુ સ્પષ્ટ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળે એમ હોય ત્યારે સરકાર હરકતમાં આવે છે. તાજું ઉદાહરણ અત્યારનું ઉદાહરણ છે. ઘઉં અત્યારે ખેડૂતોના માર્કેટમાં આવવાના હજી કપાય છે. ઘઉં હવે માર્કેટમાં હવે આવશે. અત્યારે સરકારે 5 લાખ મેટ્રિક ટન ઘઉં જે પોતાની પાસે બફર સ્ટોક હતો, આ બફર સ્ટોક અત્યારે એને માર્કેટમાં મૂકવાનો નિર્ણય કરી લીધો છે, માર્કેટમાં મૂકી દીધો છે. એનો અર્થ એવો કે ઘઉંના જે માર્કેટમાં મૂકેલા, સરકારે મૂકેલા ઘઉં અને ખેડૂતોના ઘઉં સામે ટકરાય અને ભાવ છે એ ડાઉન થઈ જાય. આમાં ખેડૂતલક્ષી કેવી રીતે નિર્ણય છે એ મને મહેશભાઈ સમજાવવાનો પ્રયત્ન કરશે તો મજા આવશે. ચલો, મહેશભાઈને એ સમજાવવા માટે કદાચ આપણે એમની સાથે વાત કરશું, પરંતુ રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, ડુંગળીઓ પડી છે કે વેચાઈ ગઈ છે? આ સરકારે હવે છૂટ આપી છે, પણ તમારા પાસે માલ છે ખરો? નિકાસ કરવાનો માલ છે ખરો કોઈ ખેડૂતો પાસે? હવે ખેડૂતો પાસે એક પત્રકાર તરીકે હું ફિલ્ડનો માણસ છું,
સતત ફિલ્ડમાં ફરું છું, માર્કેટિંગ યાર્ડોમાં ફરું છું. હવે ડુંગળીનો જે ખરીફ પાક તૈયાર થવાનો હતો અને માર્કેટમાં મુકાવાનો હતો ત્યારે એવા કોઈ ભાવ ભડકે બળ્યા નહોતા. ડુંગળીના ભાવ હજી 1000 ને ટચ થયા નહોતા, 500 થી અપ હતા. તોય નિર્ણય શું કામ લેવો પડ્યો? પેલો તો એ સવાલ છે. ત્યારે 700 ની આજુબાજુ ભાવ હતો. ખાનાર કોઈ રાડો નહોતા પાડતા, વેચનાર ખુશ હતો. તો આવા સમયે નિકાસબંધી કરવી એ વ્યાજબી નહોતી. 8 ડિસેમ્બરે નિકાસબંધી કરી અને હજારો ખેડૂતોની એ વખતે ડુંગળી માર્કેટિંગ યાર્ડોમાં મફતના ભાવે પીટાઈ ગઈ, ખવાઈ ગઈ, ચવાઈ ગઈ. 700 નો માલ સીધો 200, 250, 300 રૂપિયા આવી ગયો તો. હવે એ મુખ્ય જથ્થો માંડ 250 રૂપિયા સારી ડુંગળીનો, એમાંથી 3 વકલ ડુંગળી પેદા થયા પછી 3 વકલ ખેડૂત કરતો હોય. એક ફોરવર્ડ એટલે બેતા, એ હાવ નોમિનલ કિંમતે 50-60 રૂપિયા મણ જાય. એક એમાંની ડુંગળી 100 રૂપિયા જાય અને એક 250 જાય. એટલે આપણે 200 કે 250 ભાવ બધોય માની ન લેવાય. ખેડૂતને નિકાસબંધી પછી મને ખબર છે ઘણા બધા ખેડૂતોના મેં ખેતર પર જઈને ઇન્ટરવ્યૂ લીધા, યાર્ડમાં લીધા. એને ડુંગળી ઉપાડ્યા પછી એને મોરી કટા ભરી યાર્ડમાં પહોંચાડવા સુધીનું ભાડું એને છૂટતું નહોતું. એટલે ખેડૂતોએ મજબૂર વશ થઈ અને ખેતરોમાં રોટાવેટર હકાલવા પડ્યા હતા. કારણ કે રમેશભાઈ રોટાવેટર રાખ્યા એટલે ચલો કાંઈ નહીં, ડુંગળીના ભાવ ના મળે તો કાંઈ નહીં પાલભાઈ, કમસે કમ સારું ખાતર તો થાય એમ સમજીને ખેડૂતે બિચારા રોટાવેટર રાખી દીધા કે કઈ નહીં હાલો એ 2 રૂપિયા 10-20 રૂપિયા કિલો દેવા જાવી એના કરતા સારું ખાતર થાય. પણ રમેશભાઈ મારો એક સીધી લીટીનો એક પ્રશ્ન છે કે ખેડૂતો પાસે અત્યારે ડુંગળી છે ખરી કે નિકાસ કરી શકે, વેચી શકે? યાર્ડમાં ડુંગળી છે ખરી ખેડૂતો પાસે અત્યારે? હોય તો હવે 25% જે ઉત્પાદન થવાનું હતું ખરીફ લેટ ડુંગળીનું, એ ઉત્પાદનનો 25% ભાગ હોઈ શકે. 75% તો બજારમાં વહી ગયો. 70 દિવસમાં નિકાસબંધી થઈ નિકાસ છૂટ થઈ, એ 70 દિવસમાં મોટા ભાગનો માલ એટલે 70% માલ વહી ગયો અને 25-30% માલ રહ્યો હોય. એટલે મને તમારો જવાબ મળી ગયો કે 70% ખેડૂતોને તો નુકસાનીનો સામનો કરી લીધો છે. કદાચ હવે કોઈની મોડી ડુંગળી પાકે ને ખેડૂતોને કદાચ આ 3 લાખ મેટ્રિક ટન ડ્રો, કારણ કે વાલભાઈએ કીધું કે 2,30,000 મેટ્રિક ટન ડુંગળી આ દેશમાં પાકે છે અને પર ખેડૂત તમે જોવા જાવ તો 1 કિલોની નિકાસ થાય. એટલે આમાં તો જેનો આ યાર્ડની અંદર ખબર નહીં ક્યાં વેચાશે નિકાસ થશે ને ત્યારે ભાવ આવશે. મહેશભાઈ, પાલભાઈ તમારી પાસેથી જવાબોની અપેક્ષા રાખતા હતા, એ જવાબો આપણે આપી દઈએ. કિશનભાઈ, સૌપ્રથમ તો કોંગ્રેસને હંમેશા કોઈ પણ મુદ્દામાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં ખૂબ રસ હોય છે. અચ્છા, એટલા માટે કે જે 2,30,230 લાખ ટનની વાત છે, 2,30,000 મેટ્રિક ટન, જે એક જ દિવસમાં પ્રોડક્શન થવાનું નથી કે એક જ દિવસમાં ખેડૂતો વેચવાના નથી. બીજું કે ડુંગળી છે ને આપણે ત્યાં 3 સિઝનમાં લેવાય છે. ઓકે, રવિ ખરીફ અને લેટ ખરીફ. જેમ ખેડૂત મિત્રએ કીધું કે લેટ ખરીફમાં અત્યારે 25% લોકો જોડે હશે હજી સુધી. પણ એમાં મેઇન વાત એ છે કે જે રવિ સિઝન છે, દેશનું ટોટલ ઉત્પાદન જે થતું હોય છે એમાંથી રવિ સિઝનમાં લગભગ 75% ઉપરનું રવિ સિઝનમાં ઉત્પાદન થતું હોય છે. અને એ પણ માર્ચ થી મે મહિનામાં આવતું હોય છે. એટલે અત્યારે જે ખેડૂતો છે એ ડુંગળી લેટ ખરીફ વાળા છે અથવા તો ખરીફ વાળા છે, એમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, નો ડાઉટ. પણ એમાં કોંગ્રેસ હંમેશા ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને આવી રીતે રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરતી હોય છે. મારે અહીં કેવું છે કે લાસ્ટ ટાઈમ આ જ ટાઈમનો ડેટા તમે લાસ્ટ ટાઈમ કિશનભાઈ લાસ્ટ યરનો આ જ ટાઈમનો તમે ડેટા લઈ લો, લાસ્ટ યરનો આ જ ટાઈમનો ડેટા લઈ લો. એ વખતે જ્યારે ડુંગળીના ભાવ ગગડ્યા હતા ત્યારે પણ અમારી સરકાર પિક્ચરમાં આવી હતી અને એ વખતે NCCF-ના અને નાફેડના માધ્યમથી એ વખતે પણ ખરીદી માટે દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સેન્ટરો ઓપન કર્યા હતા. એટલે સરકાર ક્યારેય ખેડૂતોનું અહિત ઈચ્છતી નથી, હંમેશા ખેડૂતોને ક્યાંય નુકસાન ન જાય એની પરવા કરતી જ હોય છે. પણ સરકારની એ જવાબદારી પણ છે કે છેક ઉપભોક્તા સુધી જે માલ પહોંચે છે એને પણ કોઈ વધારે પડતી કિંમત ના ચૂકવવી પડે
અને એટલા માટે થઈને એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બીજું હમણાં પાલભાઈએ કીધું કે ખેડૂતો જોડે સ્ટોરેજની ફેસિલિટી નથી અથવા ડુંગળી પેરિશેબલ છે એટલે સ્ટોર ના થઈ શકે. તો પાલભાઈ વેપારી પણ ક્યાંથી સ્ટોર કરી શકે? એ પણ પેરિશેબલ જ છે ને, એટલે વેપારી જોડે બી કોઈ નફાનો સવાલ રહેતો નથી. સરકારે જે બફર સ્ટોક કર્યો હતો એમાંથી કાઢવાની છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ગેરમાર્ગે દોરે છે. ખેડૂતો માટે આ સૌથી સારો નિર્ણય છે. કિશનભાઈ, આજે પણ સૌરાષ્ટ્રના યાર્ડમાં ગઈકાલે જયારે જાહેરાત થઈ એના પછીથી અત્યાર સુધીમાં 100-200 રૂપિયા વધી ગયા છે. પછી તમારી પાસે એટલે એ ખેડૂતોના હિતમાં જ છે. મહેશભાઈ, પાલભાઈ પાસે જઈએ આપણે. જી હા પાલભાઈ, તમે લોકોને ગેરમાર્ગે દોરો છો. કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કિશન મહેશભાઈ એની પોતાની વાતની અંદર પોતે જ સ્પષ્ટતા કરી દીધી. એણે કહ્યું ખેડૂતો પાસે માલ ન હોય, સ્ટોકની વેપારીઓ પાસે માલ ન હોય, સરકાર પાસે બફર સ્ટોક છે એ ખુલ્લો મૂકવાની વાત છે. તો હવે સરકાર પાસે બફર સ્ટોક છે એ ખુલ્લો મૂકવાની વાત છે એટલે એક તો એણે સ્વીકાર્યું કે ખુલ્લો મૂકશે બફર સ્ટોક, એટલે એમાં ક્યાંય અમે ગેરમાર્ગે નથી દોરતા. એને જે કહ્યું છે એના તમે શબ્દો માર્કેટના ભાવ જોઈ લો ને પાલભાઈ. બીજું એને કહ્યું પાલભાઈ, કે ગમે ત્યાંથી ગમે તે મુદ્દો ઉભો કરવો એ જરૂરી નથી. તમે માર્કેટના ભાવ જોઈ લો, તમે ખેડૂતોને પૂછી લો. તમે જ્યારે કોઈક સરકાર નિર્ણય લે, કિશનભાઈ બીપરજોય વખતે જ્યારે સરકારે સહાય જાહેર આજે નથી આપણે કરી, ડુંગળીની વાત કરીએ. નહીં, હું એ જ વાત પર ખેડૂતોની જ વાત છે, માત્ર ખેડૂતો ડુંગળી માટેની પર. જ વાત કરું છું. આજે કે મારું એ દર્દ વખતે સૌરાષ્ટ્રના એ ડુંગળી વખતે પકાવતા આ જ ખેડૂતો પાલભાઈ, માટે છે આ જ ભાઈ. કોંગ્રેસ. આજે મારું દર્દ મહેશભાઈ, ડુંગળી પકાવો તો ખબર પડે એના માચડા કેમ થાય ને હાચવી કેમ. અરે તમે બીજી વાત પર ના કિશનભાઈ, જશો પાલભાઈ, કિશનભાઈ, મહેશભાઈ. અમે ખેડૂતોની જ વાત માત્ર ને કરીએ માત્ર છીએ. ડુંગળી પકાવતા એના અમે પરિવારનું તમે ખેડૂતોની જ વાત કરીએ 700 છીએ. રૂપિયાનો માલ એ સીધો 250 મહેશ- વેચાવા માંડે. આ મેં જોયું છે પણ ભાઈ. એ 100% થયું છે, અમે સ્વીકારીએ 700 છીએ. રૂપિયાનો માલ અમે- 250 વેચાવા માંડે ને આપણે જોતું રહેવાનું. અમે સ્વીકારીએ છીએ કે ખેડૂતોને ક્યાંક નુકસાન થયું હશે, પણ દેશના ઉપભોક્તાઓનું પણ ધ્યાન રાખવાનું હોય છે. અને ખેડૂતો માટે સરકાર અલગ રીતે યોજનાઓ બનાવતી જ હોય છે. એના જ ભાગરૂપે આ વખતે 200 થી 700 ની વચ્ચે ડિફરન્સમાં ઉપભોક્તાથી ખેડૂતની શું પરિસ્થિતિ થઈ? 31 માર્ચ મને આનો જવાબ જોઈએ છે. 31 માર્ચ સુધીનો આ પ્રતિબંધ હતો. ખેડૂતોના હિતમાં જ 70 દિવસ બંધ રહ્યું. 70 દિવસમાં તો માલ પ્રતિબંધ પકા આવ્યો. રોટાવેટર મારી દીધા. અરે રોટાવેટર મારી દીધા ભાઈ. એ ભાઈ, ડુંગળીના એ તો ભાવ, ખેડૂતોને એ ખબર ડુંગળીના પડે. ભાવ. નહીં કિશનભાઈ, મારે તમને કહેવું છે કે એ જ માધ્યમોમાં આ ડુંગળીના ભાવ જ્યારે વધતા હોય છે ત્યારે બજેટ ખોરવાતું હોય છે. એ પણ માધ્યમોમાં જ ખોરવાતું હોય છે. એટલે આપણે જો ભાઈ, એને balance કરવાની જવાબદારી છે ને, એ balance કરવાની જવાબદારી પણ સરકારની છે ભાઈ. દરેક પક્ષને માય બાપ balance સરકાર કરવાની છે. ખેડૂતને નુકસાન ના થાય, ક્યારેય ઉપભોક્તાને નુકસાન ના થાય, નથી. એ જવાબદારી પણ સરકારની છે ભાઈ. કિશનભાઈ, ખેડૂતો માટે સરકાર ક્યારેય આટલું મોટો તાકીદની નથી administrative કરતી. staff આપણો અમારી કરે શું? સરકારે ખેડૂતોને સિંચાઈની અને વીજળીની ફેસિલિટી આપી છે. કારણ એ જ કારણે આજે ખેડૂતો ડુંગળી પાલભાઈ. ઉત્પાદન કરતા થયા છે. પાલભાઈ, મહેશભાઈ, હું વચ્ચે બોલ્યો નહોતો. હું અપેક્ષા રાખું કે આપ સારા વક્તા છો, એની હારે સારા શ્રોતા પણ બનતા શીખો. બીજાનો ટર્ન હોય એમાંથી વચ્ચેથી બોલવું એમને અને તમારી વાત ટર્ન લઈ સાંભળી, લેવું આ આપણે એમની વાત યોગ્ય સાંભળી. પાલભાઈ, નથી. આપ આપની વાત કરો. મેં તમે જેટલું ખોટું બોલ્યા, તમે સંપૂર્ણ ખોટું બોલ્યા, સંપૂર્ણ મેં વાત સાંભળી. તમે એમ કહ્યું કે સરકારે આ ખેડૂતો માટે સારો નિર્ણય લીધો, મનસુખભાઈએ સારો નિર્ણય લીધો, અમિતભાઈએ સારો નિર્ણય લીધો. એ ખેડૂતને જઈને પૂછો તો ખબર પડે કે એની ડુંગળી ખેતરની અંદર ખાતર થઈ ગઈ અને તોય તમે એમ કહો છો કે આ નિર્ણય સારો છે. તમે આ ખોટું બોલ્યા, સંપૂર્ણ ખોટું બોલ્યા. તો અહીંયા હું સાંભળતો રહ્યો. શું કામ સાંભળતો રહ્યો? કારણ કે તમારો ટર્ન હતો, તમારા ટર્નમાં તમે બોલી શકો. પણ જે વાત ગેરમાર્ગે દોરવાની છે, તો ઓગસ્ટ મહિનાની અંદર 40% તમે ડુંગળીના નિકાસ કરમાં વધારો કર્યો. એ વાત શું મારી ખોટી છે? દેશની અંદર 2,30,000 ટોટલ ડુંગળીનું 2,30,000 લાખ ટોટલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. શું એ મારી વાત ખોટી છે? મેં એમાં ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. એમાંથી માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીનો તમે નિકાસ કરવાની છૂટ આપી છે. શું આ મારી વાત ખોટી છે? એમાંથી દેશની અંદર 55 કરોડ ખેડૂત પરિવાર છે, એમાંથી ભાગ પાડો તો 1-1 કિલો ડુંગળી ખેડૂતોના ભાગે આવે. શું આ વાત મારી ખોટી છે કે હું ખેડૂતોને ગેરમાર્ગે દોરું છું? તમે પોતે સ્વીકારો છો કે રવિ પાકની અંદર 75% ડુંગળીનું ઉત્પાદન થાય છે આ 2,30,000 માંથી. હવે તમે પોતે કહ્યું અને એ માર્ચથી મે મહિનાની અંદર થાય છે. તો આ તમે જે નિર્ણય જાહેર કર્યો, એક પાનાનો કાગળ સરકારે એના પરિપત્ર એ નથી કર્યો, સાદા કાગળમાં પ્રેસ નોટ આપી છે.
એક પરિપત્ર કરવાની સરકારની હિંમત નથી. એ સાદા કાગળમાં જે તમે પ્રેસ નોટ આપી છે એની અંદર લખ્યું છે કે આ માત્ર આટલા સમય માટે જ છે, ત્યાર પછી નવી અમે નિકાસની છૂટ આપશું કે નહીં આપીએ એવી કોઈ કરતા કોઈ ચોખવટ નથી. જેમ એક વર્ષની અંદર 2,30,000 મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે, એમ તમે આની અંદર કોઈ મર્યાદા નક્કી નથી કરી કે આટલા સમય માટે કે આટલા સમય માટે. ફરીથી વધારે છૂટ આપવામાં આવશે કે નહીં આવે, એના માટે ફરીથી આંદોલન ખેડૂતોએ કરવું પડશે કે નહીં કરવું પડે, એના માટે ફરીથી ખેડૂતોએ રોટાવેટર હાંકવું પડશે કે નહીં હાંકવું પડે. આ બધું કર્યા પછી ફરીથી તમે તમારા ધારાસભ્યોને, સંસદ સભ્યોને જ તમે શું કહેવાય એમની ભલામણને, એમની રજૂઆતને, એમની વાતને લઈ અને નિર્ણય કર્યો છે. જે ખેડૂતો 10-10, 15-15 દિવસ સતત રોડ બંધ કરીને બેઠા છે એમની વાત તો તમે કરી નહીં, એમને તો અભિનંદન આપ્યા નહીં. ચલો, હું વિરોધ પક્ષમાં છું, પણ ગુજરાતમાં 78 ખેડૂત સંગઠનો લડતા હતા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે. માત્ર તમારા ધારાસભ્યો અને સંસદ સભ્યોના કારણે જ આ થયું છે. એટલે તમે કેટલું ગેરમાર્ગે દોરો છો એમાં પેલા તમે જોઈ લ્યો. પગમાં પડેલા દીવાને પેલા જો, ડુંગરના દીવાને પછી જોવા જજો મહેશભાઈ. ચલો રમેશભાઈ, બહુ મારો સિમ્પલ પ્રશ્ન છે કે નિકાસ ને છૂટ આપી દીધી છે સરકારે, અને જ્યારે નિકાસ બંધ થઈ ત્યારે કદાચ 600, 700, 800 રૂપિયા ભાવ હતો. આજથી નિકાસને છૂટ આપી છે, કાલે શું લાગે છે માર્કેટિંગ યાર્ડમાં પાછો એ ભાવ આવી જશે? 500 રૂપિયાનો ભાવે આવી જશે? મને 500 આવશે ખરા? હવે ખાલી એક જ દિવસની વાત કરી, ગઈકાલે જાહેરાત કરી બધા મીડિયામાં, સોશિયલ મીડિયામાં, અને બધાએ એમ કીધું કે ભાઈ ડુંગળીની નિકાસ છૂટ મળી ગઈ. એ સમજતા હતા એને ખબર છે કે 3 લાખ મેટ્રિક ટન જ જવાની છે, બાકીની તો જે પડી રહેવાની છે એવું સમજી, અથવા બગડી ગઈ કે ખવાઈ ગઈ કે જે હોય. પણ મહત્વનો પ્રશ્ન તમે જે કર્યો કે ડુંગળી છે એ માર્ચથી, મહેશભાઈએ જ કીધું માર્ચથી મે મહિના સુધી તો એ લેટ ખરીફ ડુંગળી ન હોય. લેટ ખરીફ ડુંગળીનો પીરિયડ પૂરો થઈ ગયો. ગઈકાલે જાહેરાત થયા પછી આજે જામનગર યાર્ડમાં 1 મણે 100 રૂપિયાનો વધારો થયો. એ જ રીતે મહુવા યાર્ડમાં 1 મણે 100 રૂપિયા વધારે મળ્યા ખેડૂતોને. રાજકોટ યાર્ડમાં 50 રૂપિયા વધારે એટલે મણે શું ભાવ થયો? એ 100 વત્તા શું ભાવ? અસર હજી કેટલી લંબાઈ? 100 વત્તા મણે એટલે ટોટલ સરવાળો શું? 400, 500 શું થયો? 300 ની અંદર અત્યાર સુધી જે ભાવ હતા, શનિવાર સુધી દરેક યાર્ડમાં સારામાં સારી ડુંગળીના 300 નીચે ભાવ, 275-60 ની આજુબાજુ ભાવ હતા. એ આજે 300 પ્લસ થયા છે એક દિવસમાં. આવતીકાલે હજી કેટલો કરંટ આવે આ નિકાસની વાતથી એ હવે જોવાનું રહ્યું છે. બિલકુલ રમેશભાઈ, આપ જોડાયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. પાલભાઈ, આશા રાખીએ કે ખેડૂતોને ફરી સારા ભાવ મળે. 300 ભાઈએ કીધા, પરંતુ આવતીકાલે 400-500 સુધી માર્કેટ જાય તો આ ખેડૂત કદાચ જીવી જાય. પાલભાઈ, થોડી એક પ્રતિક્રિયા લઈને, મારી પાસે સમયની અભાવ છે, ફટાફટ આપની પ્રતિક્રિયા. કિશન, છેલ્લી વાત. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું છે અને માંગ પણ કરી છે કે ઓગસ્ટ મહિનાની અંદર જે નિકાસ કર લાગુ કર્યો હતો ત્યારથી લઈ પછી જે ડિસેમ્બરમાં જે નિકાસ બંધી કરી છે ત્યારથી લઈ અત્યાર સુધી જેટલા ખેડૂતોએ ડુંગળી વેચી છે અને એ સમયે જે ભાવ હતો અને વચ્ચે જે સમયમાં ખેડૂતોએ ઓછા ભાવે વેચવી પડી એની વચ્ચેનું જે ડિફરન્સ, જે તફાવત છે, આ તફાવતની કિંમત જેટલું ખેડૂતોને નુકસાન ગયું છે, આ નુકસાન સરકારની ખોટી નીતિના કારણે ગયું છે. એટલે ખેડૂતોને એ નુકસાનના વળતર પેટે જો સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય હોય તો સરકારે ખેડૂતોને આપવું જોઈએ. આવું આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ માંગ કરી છે. ચલો આશા રાખીએ કે સરકારને મળી જાય. મહેશભાઈ, પ્રથમ તો ખેડૂત મિત્રએ જેમ કીધું એમ કે માર્ચ થી મે સુધીમાં વધારે સ્ટોક આવતો હોય છે. આપની પ્રતિક્રિયા કોંગ્રેસને રાજકારણ કરવું હોય એ કરે જાય. અમારી સરકારની નીતિ સાફ છે. જ્યારે લાસ્ટ યર પણ જ્યારે ડુંગળીના ભાવ ઘટી ગયા હતા ત્યારે સરકારે એમાં વાહતુક સબસિડી આપી હતી. એટલે જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડતી આ વખતે પણ આપણે આશા રાખીએ કે ભાઈ જે ખેડૂતોને આ વખતે પણ હું કહું છું કે આ વખતે પણ જેને 200-250 મળ્યા છે સરકાર 500 પૂરા કરી દેશે, 400 પૂરા કરી દેશે.
એ નુકસાન થયું છે સરકાર પૂરું કરી દેશે એવી અપેક્ષા રાખીએ આપણે. ચલો મહેશભાઈ, પાલભાઈ, રમેશભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો આશા રાખીએ કે સરકાર એ ખેડૂતોની માય બાપ છે, નુકસાન ગયું છે તો સરકાર એને પૂરું કરશે એવી પણ આશા છે. પરંતુ સીધું અને સટ મારો જે સવાલ છે અહીંયા એ જ છે કે ખેડૂતો સાથે વારંવાર અન્યાય કેમ? સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.